અમદાવાદમાં હીરામણી સ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતો અમે રંગીલા ગુજરાતી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ચિરાગ ખાદી ગ્રામ્ય ઉદ્યોગ વિકાસ સંઘના મેનેજિંગ ટ્રસ્ટી હેમલબેન શાહ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખાસ રાજ્યસભાના સાંસદ સભ્ય શ્રી નરહરી અમીન, શ્રીમતી નીતાબેન અમીન, શ્રી ભાગવત અમીન, શ્રી રમેશભાઈ નાગર તેમજ ભારત ટાઈમ્સ ન્યૂઝના ઓનર ઘનશ્યામભાઈ પટેલ, એમડી મનીષભાઈ શેલડિયા ઉપસ્થિત રહ્યા હતા। જીવન સંધ્યા સાધ્ય કુટીરમાં રહેતા વૃદ્ધો સહિત બાળકોએ પણ કાર્યક્રમની મજા માણી હતી। મહત્વનું છે કે અમદાવાદ હીરામણી સ્કૂલ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રકારે કહી શકાય છે કે અમદાવાદમાં હીરામણી સ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતો અમે રંગીલા ગુજરાતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ચિરાગ ખાદી ગ્રામ્ય ઉદ્યોગ વિકાસ સંઘના મેનેજિંગ ટ્રસ્ટી હેમલબેન શાહ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખાસ રાજ્યસભાના સાંસદ સભ્ય શ્રી નરહરી અમીન, શ્રીમતી નીતાબેન અમીન, શ્રી ભાગવત અમીન, શ્રી રમેશભાઈ નાગર તેમજ ભારત ટાઈમ્સ ન્યૂઝના ઓનર ઘનશ્યામભાઈ પટેલ, એમડી મનીષભાઈ શેલડિયા ઉપસ્થિત રહ્યા હતા। જીવન સંધ્યા સાધ્ય કુટીરમાં રહેતા વૃદ્ધો સહિત બાળકોએ પણ કાર્યક્રમની મજા માણી હતી। સાંધ્ય જીવન કુટીરમાં ચિરાગ ખાદી ગ્રામ ઉદ્યોગ વિકાસ સંઘ તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી અમે રંગીલા ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હીરામણી સાંધ્ય જીવન કુટીરમાં ઘણા વર્ષોથી 100 કરતાં પણ વધારે વડીલો અહીંયા રહે છે। 60 વર્ષથી 95 વર્ષની ઉંમરના વડીલો ઘણા વર્ષોથી અમારા આ હીરામણી સાંધ્ય જીવન કુટીરમાં રહે છે। એ વડીલોને આજે ખૂબ જ આનંદ આવે તેવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સુરેશભાઈ ગઢવી અને એમની આખી ટીમ લગભગ 2 કલાક મનોરંજન પીરસવાના છે। હું એમની ટીમને પણ અભિનંદન પાઠવું છું અને આયોજકોને પણ અભિનંદન પાઠવું છું અને આવનારા દિવસોમાં વખતો વખત આ વડીલો અહીંયા આગળ જે રહે છે એ અમે અનેક કાર્યક્રમો અહીંયા આગળ થતા હોય છે, એમ તમારી સંસ્થા દ્વારા પણ વખતો વખત આવા કાર્યક્રમનું આયોજન થાય અને વડીલો અહીંયા આગળ જે પોતાનું નવું ઘર છે એ ઘરમાં વડીલો અહીંયા આગળ આનંદથી જ્યારે અહીંયા પોતાનો સમય વિતાવી રહ્યા છે, રહી રહ્યા છે, ત્યારે આજના કાર્યક્રમથી વડીલોને પણ વિશેષ આનંદ મળશે તેવી આપણે સૌ અપેક્ષા રાખીએ અને આયોજકો અને કલાકારોને
મારા તરફથી શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને આવા કાર્યક્રમો વખત હીરામણી સાંધ્ય જીવનમાં કુટીરમાં કરતા રહે તેવી પણ મારી એમને વિનંતી છે. ચિરાગ ખાદી ગ્રામ ઉદ્યોગ વિકાસ સંઘ તરફથી ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડેમીની આર્થિક સહાયની મારા NGO તરફથી અહીંયા પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. હીરામણી સંધ્યા કુટીરની અંદર જે આયોજન મેં અમે રંગીલા ગુજરાતી કાર્યક્રમથી કર્યું છે અને આપણા સમાજની અંદર ઘણા બધા લોકો અનાથ આશ્રમમાં, ઘરડા ઘરમાં ઘણા લોકોને પ્રેરિત કરવા માટે આ રીતના પ્રોગ્રામ કરતા હોય છે. એ લોકોનું એન્જોયમેન્ટ થઈ શકે એના માટે મારી સંસ્થા તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને ઘણા બાળકોને પણ આપણા સાથે એન્જોયમેન્ટ આપી રહ્યા છે. હીરામણી સંધ્યા કુટીરની સાથે સાથે હીરામણી હોસ્ટેલના પણ બાળકો આપણી સાથે જોઈન થયા છે અને આ પ્રક્રિયા દ્વારા સમાજમાં એક મોટો મેસેજ જઈ રહ્યો છે કે બાળકો હોસ્ટેલમાં ભણી રહ્યા છે અને સાથે સંધ્યા કુટીરના દાદા દાદી પણ જોડાઈ રહ્યા છે અને એક અદ્ભુત અમે રંગીલા ગુજરાતી કાર્યક્રમનું આયોજન મારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું, જેની અંદર આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી માનનીય નરહરી અમીન સાહેબ હાજર રહ્યા છે, તેમના પત્ની નીતાબેન અમીન સાહેબ હાજર રહ્યા છે અને અહીંયા હીરામણી સંકુલના ભાગવત સાહેબ CEO છે જે અહીંયાના, એ પોતે હાજર રહ્યા છે. તમામ સભ્યોનો હું દિલથી આભાર માનું છું અને આપના ભારત ટાઈમ્સ ન્યૂઝનો બી હું ખૂબ ખૂબ આભાર માની રહી છું. થેન્ક યુ.